હેલો સ્ટુડન્ટ્સ, આપણા ચેપ્ટર 5માં વધારાનું સ્વાધ્યાય જે આપ્યું છે એમાં દાખલા નંબર 5.16થી શરૂ કરીએ. પહેલાં કહે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે તે જ ચુંબકીય ક્ષેત્ર માટે શા માટે તે વધુ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે. આપણે ભણી ગયા હતા કે પેરામેગ્નેટિક પદાર્થ હોય તો આપણે કાઈની પણ વાત કરી હતી, હે ને, એનું જે મેગ્નેટાઇઝેશન થાય છે એની પણ વાત કરી હતી. તો મેગ્નેટાઇઝેશન જે છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે તમે જાણો છો કે જેમ તાપમાન વધે એમ શું થાય, એની જે પેલી ડાયપોલ્સ હોય એના કંપનો થાય. કંપનોને લીધે એ ડાયપોલ કેવી ગોઠવાય, અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય. તો એનું મેગ્નેટાઇઝેશન શું થવાનું છે, ઘટવાનું છે. તો એનો અર્થ એવો થયો કે જો તાપમાન ઓછું કરવામાં આવે તો એને કારણે એની જે ડાયપોલ છે એ ક્ષેત્રની દિશામાં વધુ સારી રીતે ગોઠવાઈ શકે, તો તમને મેગ્નેટાઇઝેશન વધુ મળી શકે. એટલે જુઓ લખે છે ને કે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે તેનું મેગ્નેટાઇઝેશન કેવું હોય છે, વધારે. કેમ વધુ થયું? કારણ કે એની ડાયપોલ જે છે એને તાપમાન વધારશો તો શું થવાની છે, એનું જે છે એ સંતુલનમાં રહી શકે નહીં, કારણ કે એમની શું થતી હોય છે, ત્યાં ઉષ્મીય કંપનો થાય અને એને કારણે એ પોતે ગોઠવાઈ શકતી નથી વ્યવસ્થિત. પણ જો તાપમાન ઘટાડશો તો એની ગોઠવણી આવી શક્ય છે માટે. બીજો પ્રશ્ન છે, તેથી વિરુદ્ધ શા માટે ડાયામેગ્નેટિઝમ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે? જો આપણે ડાયામેગ્નેટિક પદાર્થો ભણ્યા હતા, તમને યાદ હશે, એની અંદર મેં એવું શીખવાડ્યું હતું કે બાહ્યતમ કક્ષામાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જ્યારે આપણે એમને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે આપણે જોયું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણો પદાર્થ છે તો પરિણામી એની જે ચુંબકીય ચાકમાત્રા જે હતી એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાંની વધી હતી. એટલે પરિણામી તમને આ દિશામાં ચુંબકીય ચાકમાત્રા વધે છે. એનો અર્થ એવો થયો કે તાપમાનની એના પર કોઈ અસર થવાની નથી, કારણ કે ઓલરેડી એની ચુંબકીય ચાકમાત્રા કેવી હોય છે, તો જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો એની વિરુદ્ધ, તો એના પર તાપમાનની એની કોઈ અસર નથી, માટે એ તાપમાનથી સ્વતંત્ર છે એમ કહી શકાય. ત્રીજો પ્રશ્ન, જો ટોરોઇડના કોઈ ગર્ભ માટે બિસ્મથનો ઉપયોગ કરો છો તો આ કોરમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી કોરની સરખામણીમાં વધારે હોય કે ઓછું હોય? જો પહેલું તો યાદ રાખો કે બિસ્મથ જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થ છે, અને ડાયામેગ્નેટિક પદાર્થમાં મેં તમને આના આધારે સમજાવ્યું હતું કે ચુંબકીય મોમેન્ટની દિશા શું હોય, S થી N, અને આ આપણું N થી S છે. તો એને કારણે જ્યારે આપણે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી હતી N થી S, હે ને, તો એ જે ક્ષેત્ર રેખાઓ છે તો આપણે એવું જોયું N થી S દોરીએ છીએ તો બાહ્ય ચુંબકની બહાર તમે જુઓ છો કે ક્ષેત્ર રેખા આ બે એક જ દિશામાં છે અને અંદર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આના પરિણામે આપણો જે પદાર્થ છે એમાં અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટી હતી અને બહાર આપણે એમની ગીચતા વધુ છે એવું બતાવ્યું હતું આપણી આકૃતિની અંદર, હે ને, આવું યાદ હશે. તો એનો અર્થ એવો થયો અહીંયા આગળ કે બિસ્મથ જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થ છે, માટે એના કોર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું થાય, ઘટે, નાનું મળે. બરાબર છે. પછી ચોથો પ્રશ્ન, શું ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે? જો ના, તો ઓછા કે વધારે કયા ક્ષેત્ર માટે તે વધુ હોય છે? જુઓ તમને હું કહું, ફેરોમેગ્નેટિક પદાર્થો માટે આપણે B વિરુદ્ધ H, આપણે હિસ્ટેરિસિસ વક્ર પણ ત્યાં આગળ ભણી ગયા છે, હે ને. તો એ જે આખી જે માહિતી જે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે ડિસ્કસ કરી હતી એને આધારે જ આ વસ્તુ કહી શકાય કે જો B જે છે એ Bનું મૂલ્ય નાનું તો M જે છે એ તમને વધુ મળે છે, ચુંબકીય ચાકમાત્રા વધુ મળતી હોય છે. પછી કહે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા ફેરોમેગ્નેટિક સપાટી પર દરેક બિંદુએ લંબરૂપે હોય છે. આ હકીકત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે સામ્યતા ધરાવે છે જે દરેક બિંદુએ વાહકની સપાટીને લંબરૂપે હોય છે. શા માટે? જો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે કહું તમને તો સાપેક્ષ જે પરમિયાબિલિટી છે મ્યુ વેરી ગ્રેટર દેન 1 હોય છે, અને આ જ કારણસર ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ સપાટીને કેવી નીકળતી હોય છે, લંબરૂપે. પછી કહે છે, શું પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ શક્ય મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય ફેરોમેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશન જેટલા માનના ક્રમનું હોય છે? જુઓ, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક બંને માટે મહત્તમ શું જોઈએ છે આપણને, મેગ્નેટાઇઝેશન. એ પેલું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન જે આપણે કહીએ છીએ. હા, બંને સરખું બનાવી શકાય ખરું,
પણ એના માટે તમને ખૂબ જ ઊંચા ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે. તમે જાણો છો કે આપણે જે છે પેલો આલેખ દોર્યો હતો એની અંદર જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા ગયા આમ ધીમે ધીમે મેગ્નેટાઇઝેશન વધતા મેક્સિમમ થયું, સંતૃપ્ત સ્થિતિ આવી ગઈ હતી, હે ને. તો એના માટે શું જરૂરી છે કે તમારે જે લાગુ પાડવું પડતું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય એમ કહેવાય અશક્ય એટલું મોટું કરવું પડે તો બંનેમાં સરખું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તમે મેળવી શકો. તો આ આપણો જે પ્રશ્ન હતો 16 એનો જવાબ તમે આ રીતે લખી શકો છો. બરાબર, માહિતી મેં તમને જે કીધી એ રીતે તમારે લખવાનું છે. ચલો નેક્સ્ટ જે છે એના પછીનો પણ સમજૂતીવાળો જ પ્રશ્ન છે 17મો. ફેરોમેગ્નેટના મેગ્નેટાઇઝેશન વક્રમાં અપ્રતિવર્તીપણું ડોમેઇન ચિત્રના આધારે ગુણાત્મક રીતે સમજાવો. જુઓ, અપ્રતિવર્તીપણુંનો મતલબ શું થાય કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું હતું ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપણે જાણીએ છીએ પેલા ડોમેન્સ હોય છે, હે ને. અને ડોમેન્સ એટલે ત્યાંના જે અણુઓ છે એકબીજા સાથે ગાઢ કંઈક બંધથી જોડાયેલા છે અને એને કારણે એની જે ડાયપોલ હતી એટલે કે ચુંબકીય મોમેન્ટ હતી ધીરે ધીરે આમ ક્ષેત્રની દિશામાં ગોઠવાતી ગઈ હતી. પછી જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ છીએ ત્યારે બધી ડાયપોલ એક્ઝેક્ટલી ફરી મૂળ સ્થિતિમાં એ આવી જતી નથી, એ કંઈક તો ચુંબકત્વ ધારણ કરી રાખે છે. એટલે જ આપણે પેલો હિસ્ટેરિસિસ વક્ર દોરીએ છીએ ત્યારે પણ આપણને એ વસ્તુ જોવા મળે છે કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર 0 કરી દઈએ છીએ છતાં પણ આપણે જોયું હતું કે બીનું જે મૂલ્ય છે બી વિરુદ્ધ એચનો આપણે આલેખ દોર્યો હતો તો એ શૂન્ય થતું નથી, કંઈક એની અંદર મેગ્નેટાઇઝેશન હજી હોય છે. એટલે જ ગ્રાફ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે આપણે જોયું હતું કે આપણો જે છે જ્યારે મેગ્નેટાઇઝેશન થયું ત્યારે આવું થયું, પછી ઉલટાવો છો દિશા ત્યારે અહીંયા આગળ પહોંચે છે, 0 નથી થતું ફરી પાછું. એનું રીઝન જ આ હતું. બરાબર, ચલો હવે કે છે કે નરમ લોખંડના ટુકડાના હિસ્ટેરિસિસ લૂપનું ક્ષેત્રફળ તેટલા જ કાર્બન સ્ટીલના ટુકડા કરતાં ઘણું નાનું છે. જો આ પદાર્થને મેગ્નેટાઇઝેશનના ચક્રમાંથી વારે ઘડીએ પસાર કરવામાં આવે તો કયો ટુકડો વધુ ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે? યાદ રાખજો, જે આપણી હિસ્ટેરિસિસ લૂપ હોય છે ને એનું જે ક્ષેત્રફળ હોય એ હંમેશા વ્યય પામતી ઉર્જા દર્શાવે છે. તો જેનું ક્ષેત્રફળ મોટું એ કહી શકાય ત્યાં ઉર્જાનો વ્યય કેવો થાય? વધારે. અને જેનું ક્ષેત્રફળ નાનું ત્યાં ઉર્જાનો વ્યય કેવો હશે? ઓછો. તો તમને અહીંયા આગળ બે વસ્તુ આપી છે, નરમ લોખંડનો ટુકડો અને બીજો છે કાર્બન સ્ટીલનો ટુકડો. અને તમને કીધું છે કે કાર્બન સ્ટીલનો ટુકડો છે એમાં હિસ્ટેરિસિસ લૂપનું ક્ષેત્રફળ વધુ છે. ક્ષેત્રફળ વધુ એનો અર્થ થઈ ગયો કે એમાં વ્યય પામતી ઉર્જા પણ કેવી હશે? વધારે. શેમાં? તો પેલા સ્ટીલના ટુકડામાં, કાર્બનના. ક્વેશ્ચન સી, હિસ્ટેરિસિસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટ જેવું તંત્ર એ મેમરી એટલે કે સ્મૃતિ સંગ્રહ કરવાનું સાધન છે. આ વિધાનનો અર્થ સમજાવો. જુઓ, આપણે જાણીએ છીએ કે આપણો જે પદાર્થ હતો એમાંથી જ્યારે આપણે ધીરે ધીરે પ્રવાહ વધારતા ગયા, પછી આપણે પ્રવાહની દિશામાં ઉલટાવતા ગયા, હે ને, પ્રવાહને શૂન્ય બનાવ્યો, આ બધી પરિસ્થિતિ જોઈ અને આપણે જ્યારે હિસ્ટેરિસિસ લૂપ દોરીએ છીએ ત્યારે આપણને કંઈક આવી સ્થિતિ જોવા મળે છે. બરાબર, કે લૂપ જે છે એ ફરી પાછો એનો એ માર્ગ પસંદ કરતી નથી. એનો અર્થ એવો થયો કે આનું જે મેગ્નેટાઇઝેશન થયું હશે, જે સ્મૃતિ ત્યાં સંગ્રહ થયો હશે એની ઇફેક્ટ તો ત્યાં રહી જ જાય છે. એટલે જો તમે વારે ઘડીએ આની આ પ્રક્રિયા કર્યા કરો તો એ વસ્તુનો હિસ્ટેરિસિસમાં આ જ વસ્તુ કહેવા માંગે છે કે એ સ્મૃતિનો સંગ્રહ થયો. સ્મૃતિનો સંગ્રહ થયો મતલબ કે જે પદાર્થ છે એણે જે ચુંબકત્વ ધારણ કર્યું હતું, એનું જે મેગ્નેટાઇઝેશન થયું હતું તો એ સંપૂર્ણપણે નાશ પામતું નથી. એટલે દરેક ચક્ર દરમિયાન એ વસ્તુ જે છે એ ફરી પાછી એની અંદર બદલાતી રહેશે. એટલે તમે આના આધારે તમે હિસ્ટેરિસિસ વક્ર આ રીતે દોર્યા હોય અને કેટલી વખત આ પ્રક્રિયા તમે કરી છે એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો. આ બધી વસ્તુના આધારે કેટલું મેગ્નેટાઇઝેશન થયું છે એને આધારે. તો એમ કહેવાય કે એણે સ્મૃતિનો સંગ્રહ કર્યો કારણ કે આપણને આવી બધી માહિતી આપી શક્યું. પછી કહે છે કે કેસેટ પ્લેયરની મેગ્નેટિક ટેપના કોટિંગ માટે કે આધુનિક કોમ્પ્યુટરના મેમરી સંગ્રહ માટે કયા પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થો વપરાય છે? સિરામિક જેવા જે પદાર્થો છે, ફેરાઇટ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો એવા પદાર્થોનો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે. સિરામિક બોલીશ ખાસ. અવકાશના અમુક વિસ્તારને મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો છે તો કઈ પદ્ધતિ થશે? જણાવો. જુઓ, તમારે જે વિસ્તારને પેલા મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો હોય તો તમે એની આજુબાજુ જો નરમ લોખંડ છે એને વીંટાળી દો તો મોટાભાગની બધી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ આવી નરમ લોખંડની જે રિંગ હોય ને એમાંથી પસાર થઈ જાય. એટલે તમારે જે વિસ્તારને ચુંબકીય ક્ષેત્રથી અલગ રાખવો છે તો એને તમે આ રીતે અલગ રાખી શકો. આ એના માટેની પદ્ધતિ છે. તો આપણે આ 5.17 આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. હવે 5.18ની વાત કરીશ. જુઓ,
એના માટે એમ કહે છે કે એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 અંશથી પૂર્વથી ઉત્તર તરફ 10 અંશની દિશામાં 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 અંશ પશ્ચિમ તરફ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોઝ છે અને ડીપ એંગલ 0 છે. તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. તારની જાડાઈને અવગણો અને તટસ્થ બિંદુએ વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ તો ખરેખર તમને જવાબ આપી જ દીધો. જુઓ, તમે પહેલાં અહીંયા આગળ વિચારો તો આપણે આકૃતિ વિચારીએ તો આપણે જાણીએ છીએ આ નોર્થ કહેવાય, હે ને, સાચો ઉત્તર દક્ષિણ આપણે કહીએ છીએ, અને આ પશ્ચિમ થઈ ગયો અને આ થઈ ગયો પૂર્વ. બરાબર? તમારો જે તાર છે એ તાર કંઈક આવી રીતે છે, એમાંથી પ્રવાહ જે છે એ પસાર થાય છે કીધું છે. જુઓ ને કેવી રીતે ખૂણો બનાવ્યો છે. તો પશ્ચિમથી દક્ષિણ તરફ, એટલે પશ્ચિમથી દક્ષિણ તરફ થયું 10 અંશ, એટલે આ 10 અંશ છે, આ 10 અંશ હોય એટલે આ 10 જ હોય. બરાબર? પછી શું કીધું છે બીજું? હા, કે આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 અંશ પશ્ચિમ તરફ છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ હું આમ દોરું ને, તમે જાણો છો કે આપણા ભૌગોલિક જે ઉત્તર દક્ષિણ છે એમાંથી પસાર થતું જે સમતલ છે આપણું, એને આપણે ભૌગોલિક મેરિડિયન કહીએ છીએ, અને આ જે છે આ મેગ્નેટિક મેરિડિયન થશે. બરાબર? નોર્થ અને આ મેં સાઉથ મેગ્નેટિક માટે લખ્યું છે. તો એ આ તરફ 10 અંશનો ખૂણો બનાવે છે. આવી વાતો આપણને આપી છે. બીજું મને એમ કીધું છે, જોડે જોડે વાંચીએ આપણે. એમ કે છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે BE લખું હું, અર્થનું છે એટલે કેટલું છે 0.33 ગોઝ, એટલે હું એને 0.33 × 10⁻⁴ ટેસ્લા લખી શકું છું. અને ડીપ કોણ 0 છે. ડીપ કોણને ઘણીવાર આપણે ડેલ્ટા પણ લખીએ છીએ અથવા આઈ પણ લખીએ છીએ, અને મને કેટલો આપ્યો છે 0. તમે જાણો છો, જુઓ બહુ ધ્યાનથી આ વસ્તુ સમજવાની છે. એક છે ડીપ કોણ એટલે કે મેગ્નેટિક ડીપ એંગલ. બરાબર છે? તો મેગ્નેટિક ડીપ એંગલ એટલે તમને યાદ હશે કે આ આપણું પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર હોય અને આ સમક્ષિતિજ દિશાનો એનો ઘટક બે વચ્ચે જે ખૂણો બને એને આપણે આઈ વડે દર્શાવ્યો હતો. અથવા તો આપણે એવું કહીએ છીએ કે આપણી જે પૃથ્વી છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરી હતી, તો એ ક્ષેત્ર રેખાઓ છે એ આ સમક્ષિતિજ સપાટી સાથે જે ખૂણો બનાવશે એને આપણે જે છે આઈ તરીકે ડીપ એંગલ તરીકે ઓળખીએ છીએ. અને બીજો શબ્દ છે ડેક્લિનેશન. ડેક્લિનેશન એટલે જુઓ આ થયું કે સાચો ઉત્તર દક્ષિણ છે, તમે ચુંબકીય સોય આમ ગોઠવી છે, તો એ સાચા ઉત્તર દક્ષિણ સાથે જે ખૂણો બનાવશે એને આપણે ડેક્લિનેશન તરીકે ઓળખીએ છીએ. તો તમને અહીંયા આગળ કોની કિંમત 0 આપી છે? તો ડીપ એંગલ 0 આપ્યો છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર આવું સૂત્ર હતું, BE cos ડેલ્ટા લખવું અથવા cos I પણ લખી શકું છું. આ છે 0.33 અને અહીંયા આવશે cos 0. cos 0 ની કિંમત 1 એટલે કે તમને BH બરાબર 0.33 તમને ગોઝ અથવા તો 10⁻⁴ હું ટેસ્લામાં લખું તો આટલા ટેસ્લા મળ્યો. બરાબર? તો અહીંયા આગળ તમે કહી શકો છો કે પૃથ્વીનો જે સમક્ષિતિજ ઘટક છે એ અને આ બે એક વચ્ચેનો ખૂણો 0 છે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે S થી N બતાવીએ આપણે તો આ જ દિશામાં BH છે એમ કહી શકાય. હવે તમને શું કીધું છે જુઓ ફરીથી પ્રશ્નમાં. એમ કે છે તટસ્થ બિંદુ દર્શાવતી રેખાનું સ્થાન ક્યાં હશે? તમે જાણો છો આમાંથી પ્રવાહ પસાર થાય એટલે પ્રવાહને કારણે તમને ચુંબકીય ક્ષેત્ર જે છે, તમે આમ તાર વિચારો તો એમાંથી એને નીચે તરફ આપણે આમ કોઈક બિંદુ ધારીએ તો ત્યાં આગળ તમને ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ તટસ્થ બિંદુ ક્યારે મળી શકે? તો જેટલું અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર BH આ દિશામાં હોય એટલું જ આ દિશામાં તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હોય તો જ, એટલે કે લખી શકાય કે તટસ્થ બિંદુ ક્યારે મળી શકે, ક્યારે શક્ય છે? જ્યારે BH બરાબર B વાયર લખું, વાયર વડે તાર વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે અને BH મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો જ શક્ય છે. તમને તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે છે, μ0I/2πr લખી શકો અંતર માટે. કયા અંતરે છે R લખવું હોય, D લખવું હોય, એઝ યુ વિશ લખી શકો છો. તો D ને સૂત્રનો કરતા કરો તો μ0I/2πBH થશે. μ0ની વેલ્યુ છે 4π × 10⁻⁷. પ્રવાહ કેટલો પસાર કર્યો તો? આઈ થિંક 2.5 એમ્પિયર. યસ, તો 2.5 મૂકીશું છેદમાં
2π અને પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર BH બરાબર 0.33 × 10⁻⁴ કિંમત મૂકશો એટલે તમને જે છે એ આ અંતર મળી જશે. મીટરમાં મળે આન્સર, અને નાનો આન્સર હોય તો તમે એને સેન્ટીમીટરમાં ફેરવી શકો છો. મેં જે ગણતરી કરી છે એ પ્રમાણે મારો આન્સર આવે છે 1.5 સેન્ટીમીટર. તો કહી શકાય કે તારથી તમને આટલા અંતરે જે છે એ તટસ્થ બિંદુ મળશે. તો દાખલો આ રીતે તમે આકૃતિ પણ સમજી શકો છો અને આ રીતે લખી પણ શકો છો. ખાસ આ વસ્તુ હતી, BH અને BE સરખા થઈ ગયા કારણ કે ડેલ્ટા 0 હતો માટે, અને આપણને આ રીતે તટસ્થ બિંદુ મળી ગયું. ચલો હવે એના પછીના દાખલા તરફ જઈએ. શું કહે છે એમાં? આકૃતિથી સમજીએ, વધારે ખબર પડે એવા છે. દાખલા 19મો. એક સ્થળે આવેલા ટેલિફોનના કેબલમાં 4 લાંબા સીધા અને સમક્ષિતિજ તાર જે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આપણે છે ને આને એક દોરવાની કોશિશ કરીએ. ચલો હું કંઈક આનું જે સમતલ છે એને આમ દોરું. જો આવું કરી દઈએ આપણે. ચારે જે દિશાઓ છે, હું એક કામ કરું છું, આ જે છે આને હું નોર્થ લઉં છું. થોડી દિશાઓ આપણે આ રીતે લઈએ જેથી આપણને આકૃતિ દોરતા ફાવે એટલા માટે. આ જે છે એને આપણે સાઉથ કહી દઈએ. થોડુંક આ રીતે વિચારજો, બરાબર. પછી અહીંયા આગળ જે છે ને પ્રવાહની દિશા આપણને કઈ દીધી છે, જુઓ ને, પૂર્વથી પશ્ચિમ. તો આ જે છે ને આને આપણે પૂર્વ લઈ લઈશું અને આને પશ્ચિમ લઈ લઈશું. એટલે પૂર્વથી પશ્ચિમ આપણને તારમાં પ્રવાહ દર્શાવતા ઇઝી પડે. તો દરેકમાંથી I પ્રવાહ જે છે 1 એમ્પિયર પસાર થાય છે ને આવા 4 તાર હોય તો 4 તાર છે અહીંયા આગળ તો બંચ. તો આવું વિચારો, ટોટલ પ્રવાહ જે છે એ 4માંથી કેટલો થશે? આમ તો 4 એમ્પિયર લઈ શકાય, અથવા દરેકમાંથી આવું લખી શકાય. હવે જુઓ વાંચીએ આગળ. એમ કે છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા લખું BE, એ કેટલું છે? 0.39 ગોસ. પછી શું આપ્યો છે મને? ડીપ એંગલ, એટલે I લખીશ અથવા ડેલ્ટા લખીશ, એ આપે છે 35 ડિગ્રી. હવે વાંચો બરાબર. મેગ્નેટિક ડેક્લિનેશન લગભગ 0 છે. ડેક્લિનેશન 0 છે એનો અર્થ સમજાવું તમને. આ કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કેટલા હશે? એટલે 4 સેન્ટીમીટર અંતરે તમારે શું જોઈએ છે? ચુંબકીય ક્ષેત્ર, એટલે 0.04 મીટર થઈ ગયા. અચ્છા, પહેલું તો એ સમજો અહીંયા આગળ કે ડેક્લિનેશન 0 એટલે ડેક્લિનેશનનો અર્થ તમે જાણો છો કે ડેક્લિનેશન 0 હોવું એનો સીધો મતલબ એમ થાય કે જે ડેક્લિનેશન એટલે આ પૃથ્વીનો સાચો ઉત્તર દક્ષિણ હોય, તમે ચુંબકીય સોય આમ મૂકી હોય અને ચુંબકીય સોય આમ ગોઠવાય તો એના સાચા ઉત્તર દક્ષિણ સાથે એ કેટલો ખૂણો બનાવે છે એને જ આપણે જે છે આ ખૂણો જે બનતો હતો એને ડેક્લિનેશન D તરીકે ઓળખ્યો હતો. ડેક્લિનેશન 0 હોવું એટલે આ આમ જ થઈ ગયું. એનો અર્થ એવો થયો કે ચુંબકીય સોય સાચા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય. એટલે જે સાચો ઉત્તર દક્ષિણ દિશા છે એ જ દિશા આપણા જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જે છે એના સમક્ષિતિજ ઘટકની દિશા થાય. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર S થી N ની દિશામાં બતાવીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે આ જે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH વડે દર્શાવો તો BH આ દિશામાં હશે. કઈ દિશા? S થી N તરફ. એટલે લખી દઉં અહીંયા આગળ કે અહીં ડેક્લિનેશન, આ દર વખતે યાદ રાખવું, 0 હોવાથી BH ની દિશા પૃથ્વીનો સમક્ષિતિજ ઘટકની દિશા એ જ થઈ ગઈ ને, કારણ કે એની સાથે એ બનતો ખૂણો થઈ ગયો. તો BH ની દિશા S થી N તરફ હશે. ભૌગોલિક લખી શકાય, બરાબર. S થી N તરફ હશે. આટલી વસ્તુ નક્કી થઈ ગઈ. હવે તમને શોધવાનું શું કીધું છે કે તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ શોધો કેબલ માટે, બરાબર. હવે આપણે થોડુંક વિચારીએ અહીંયા આગળ કે દાખલા તરીકે આ આપણો કેબલ છે. કેબલમાંથી આમ પ્રવાહ જાય છે. તમે આને આમ વિચારો, આમ કેબલ છે, બરાબર. તો પ્રવાહ આમ જતો હોય તો એની નીચે ચુંબકીય ક્ષેત્ર તમને મળે તો નીચેનો આમ પોઈન્ટ વિચારીએ તો અહીંયા આગળ હું આવું વિચારું, જુઓ આમ દોરું છું આકૃતિમાં, તો અહીંયા આગળ આ પોઈન્ટ આગળ હું ચુંબકીય ક્ષેત્ર વિચારું તો જુઓ ને પ્રવાહ આમ જાય છે, આંગળીઓ નીચે છે, તો ચુંબકીય ક્ષેત્ર મને આ દિશામાં મળ્યું. એટલે અહીંયા આગળ જે છે મને જે ચુંબકીય ક્ષેત્ર મળશે કોના વડે? કેબલ એટલે વાયર વડે, એ આ દિશામાં મળે. તો આની ઉપરનું હું બિંદુ કહું, આને હું Q બિંદુ નામ આપું છું અને આની ઉપરનું જે બિંદુ છે એ બિંદુને હું P નામ આપું છું. તો P પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે તો એ ચુંબકીય ક્ષેત્ર મને આ બાજુ મળવાનું છે વાયર વડે.
તો તમને એક વસ્તુ તો દેખાય છે, જુઓ P પાસે એટલે તારથી ઉપર P પાસે આ બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે અને Q પાસે BH અને વાયર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. આ તો નક્કી થઈ ગયું. હવે આપણે એ પણ જાણીએ છીએ કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર હોય તો એના બે પરસ્પર લંબ ઘટક હોય, હે ને? તો આ સમક્ષિતિજ ઘટક છે, તો આ જે છે આ એનો ઉધ્વ ઘટક થઈ ગયો, બરાબર. અને BH અને BVની કિંમત શોધવી હોય તો એ પણ આપણે શોધી શકીશું. તો આ દિશામાં થાય. તો એ જ રીતે અહીંયા આગળ પણ મારે બતાવવું હોય તો પૃથ્વીનો આ ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક થયો. તો હવે હું ગણી લઉં કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો મારે લખવા હોય તો હું BH સમક્ષિતિજ લખું ઘટક, તો શું સૂત્ર છે એનું? BE cos આપણે I વડે દર્શાવીએ અથવા ડેલ્ટા પણ લખી શકાય, બંને નામ લખી શકાય. ડેલ્ટાની કિંમત 35 છે તો એ પણ મૂકી દઈશું. તો હું અહીંયા BEની વેલ્યુ આપી છે મને 0.39 અને ઇન્ટુ હું cos 35 કહીશ. તમારી પાસે નેચરલ કોસાઇનનું ટેબલ છે, એમાંથી cos 35ની કિંમત મૂકી અને આ જે ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક મને મળે છે એ હું શોધી કાઢીશ. અને એ જ રીતે હું ઉધ્વ ઘટક શોધું તો એનું સૂત્ર શું હતું? BE sin I એટલે કે 0.39 ઇન્ટુ sin 35. sin 35ની કિંમત પણ નેચરલ સાઇનમાંથી શોધી કાઢવાની અને તમને આની કિંમત પણ અહીંયા આગળ ટેસ્લામાં મળી જશે. હવે આ બે કિંમતો પછી મેં ગણેલી છે હું લખી દઉં છું, પણ હું કહીશ કે P બિંદુ પાસે એટલે તારની ઉપરના P બિંદુ પાસે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જુઓ, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર P પાસે શોધવું હોય ને સદિશની રીતે કહીએ તો એમાં કયા કયા ઘટકો હાજર છે? જુઓ, અહીંયા આગળ એક તો વાયરને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર પ્લસ પૃથ્વીના જે હોરિઝોન્ટલ ઘટક છે એને લીધે P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર અને વર્ટિકલ, બરાબર. તો એ ઘટકને લીધે ચુંબકીય ક્ષેત્ર બધાનો મારે સદિશ સરવાળો લેવો પડે. અને તમે જોઈ શકો છો BH અને BW એક જ દિશામાં છે એટલે ખાલી હું આનું મૂલ્ય શોધું ને ત્યારે વર્ગમૂળમાં આપણે પહેલાનો વર્ગ આ બેને એક લઈ લઈએ સદિશ, તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા જુઓ બે વચ્ચે ખૂણો 90 છે, હે ને? એટલે સીધો જ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ લખી શકો છો. એટલે શું થશે આપણો જવાબ? જો આવું થાય BW પ્લસ BH હોલ સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર, બરાબર. અહીંયા આગળ કારણ લખવું હોય તો લખી શકાય કે BW અને BH કેવા છે? એક જ દિશામાં, એટલે આપણે સરવાળો કરેલો છે. બસ હવે બધી કિંમતો તમારે મૂકી દેવાની એટલે તમને જવાબ મળી જાય. સેમ વસ્તુ હું લખી દઉં પછી બધા જવાબો એક સાથે લખીશ કે તારની નીચેના Q બિંદુ પાસે મારે જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું શું કહીશ? Q પાસે કોને લીધે મને? વાયરને લીધે ચુંબકીય ક્ષેત્ર મળે છે, પૃથ્વીના સમક્ષિતિજ ઘટકને લીધે, અને પૃથ્વીનો કયો ઘટક ઉમેરવો પડે? વર્ટિકલ, હે ને? ઉધ્વ ઘટક. તો પરિણામી હું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લખું તો વર્ગમૂળમાં તમે જોઈ શકો છો કે BH અને BW પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી બંનેની શું કરવી પડે મારે? બાદબાકી. એટલે BH માઇનસ BW લખો કે BW માઇનસ BH કરો, તમારા જવાબમાં કોઈ ફરક ન પડે, બરાબર. તો આ બંનેની કિંમત પણ આપણી પાસે શોધેલી હોય એ મૂકી દઈ અને જવાબ શોધી શકો છો. તો જુઓ, પહેલી ગણતરી હું મારા જવાબો શોધેલા છે એ લખીશ. BHની કિંમત 0.3195, 0.3195, આ છે 0.224. અહીંયા મૂકી દઈએ કિંમતો. શું થાય છે? P પાસે ચુંબકીય ક્ષેત્ર તો લખીએ P પાસે ચુંબકીય ક્ષેત્ર બરાબર અંડર રૂટ શું થશે? BW એટલે 0.3195 પ્લસ પોઈન્ટ કેટલા હતા? BH પ્લસ BW. અચ્છા, BW આપણે શોધવાના બાકી છે તો એ આપણે ક્યાંક ગણતરી કરી લઈએ. ચલો અહીંયા આગળ લખી દઉં છું કે તારને લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? તો BW બરાબર 4 તાર છે એટલે ચારે વડે શું સૂત્ર છે? μ0I/2πd, હે ને? તો બસ આની અંદર કિંમતો આપણે મૂકવી પડશે તો એ આપણે ગણી લઈએ. તો BW બરાબર 4 ગુણ્યા μ0 એટલે 4.2 10⁻⁷ I1 હતો 2π અને આ ડિસ્ટન્સ કેટલું હતું? 0.04. તો તમને BW પણ મળી ગયો હશે ટેસ્લામાં, જેનો આપણે ઉપયોગ કરીશું. મેં ગણ્યો હશે BW, યસ 0.2 ગોસ છે, ટેસ્લા નથી.
બરાબર. તો BW જે છે તમને ટેસ્લામાં મળ્યો એને ગોઝમાં તમે કન્વર્ટ કરી શકો છો. બસ હવે હું આની કિંમતો મૂકી દઈશ. તો અહીંયા આગળ આ કેટલા હતા 0.2 એનો સ્ક્વેર અને BV એટલે 0.224 અને એનો સ્ક્વેર. આની ગણતરી કરો એટલે તમને P પાસે ચુંબકીય ક્ષેત્ર મળી જાય, એ પણ ગોઝમાં મળે. અહીંયા આગળ હું કિંમતો લખતી જાઉં. BHની કિંમત છે 0.3195, BW હતા 0.2 બરાબર, એનો સ્ક્વેર આ 0.224 છે એનો સ્ક્વેર આવશે. એટલે ગણતરી કરો એટલે તમને Q પાસે પણ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ગોઝમાં મળી જશે. તો જુઓ બંને જે છે જવાબો, મને P પાસે 0.566 મળ્યું છે, 0.566 અને આ છે 0.254. તમે તમારા જવાબ કન્ફર્મ કરી લેજો. પણ આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર ગણી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો હશે શું કર્યું? વાયરને લીધે શોધ્યું, પછી તમારે ઇમેજિન કરવું પડશે તારથી નીચેનું આ બિંદુ છે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળે છે બરાબર, અને હોરિઝોન્ટલ ઘટક આ બાજુ છે. તો બંને જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા પરિણામી માટે આ બેની બાદબાકી અને ત્રીજો ઘટક આ પણ હાજર જ છે, કારણ કે આપણને જે છે આઈની કિંમત આપી દીધી છે 35 ડિગ્રી, હે ને. તો એના પરથી આપણી પાસે આ સૂત્ર હતા, મૂકતા અને જવાબ શોધતા ગયા. તો આ રીતે આખો દાખલો તમને દેખાતો હશે બરાબર, એને તમે વ્યવસ્થિત રીતે ગણી લેજો. ઓકે, ચલો હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. આકૃતિ દોરી અને થોડું ઇમેજિન કરીને સમજો તો તમને આ દાખલા ઇઝીલી સમજાય એવા છે. ચલો હવે નેક્સ્ટ 5.20 સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી ચુંબકીય સોયના કંપાસને 30 આંટા છે. તો પહેલાં હું લખી દઉં કે મને આંટાની સંખ્યા 30 આપી છે. પછી મને એમ કીધું છે 12 સેન્ટીમીટર ત્રિજ્યા, R બરાબર 12 સેન્ટીમીટર અથવા તો હું એને 0.12 મીટર લખી શકું છું. વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં મૂકેલ છે. આ ગૂંચળું શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45°નો કોણ બનાવતી દિશામાં રાખ્યું છે. એટલે ગૂંચળા અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો શું છે? 45 ડિગ્રી. જ્યારે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય, એટલે આઈની વેલ્યુ આપે છે મને 0.35 એમ્પિયર, ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે. કઈ દિશામાં ગોઠવાય છે? ખાસ ધ્યાન રાખજો, પશ્ચિમથી પૂર્વ તરફ. હવે કે છે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો. બીજું કહે છે આ ગૂંચળામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે અને ગૂંચળાને શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમગળી દિશામાં 90° જેટલું ઘુમાવવામાં આવે તો ચુંબકીય સોયની દિશા શોધો અને આ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય ધારો. ફરીથી મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય છે એનો અર્થ શું લઈશું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કઈ દિશામાં હશે? S થી N. તો અહીંયા આગળ પહેલું તો લખી નાખો કે અહીં ડેક્લિનેશન કેવો છે? શૂન્ય હોવાથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કઈ દિશામાં હશે? S થી N તરફ હશે બરાબર. હવે આપણે એને આકૃતિમાં દોરવાની કોશિશ કરીએ. અહીં આગળ જે છે આપણી આકૃતિ આ નોર્થ, આ સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ બરાબર. તો અહીંયા આગળ જે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપણને શું કીધું છે? તો આ દિશામાં S થી N એટલે આ થઈ ગયો, એટલે BHની આ દિશા થઈ. હવે પહેલા કિસ્સામાં તમને એવું કીધું હતું કે ચુંબકીય સોય છે ને એ કઈ દિશામાં ગોઠવાય છે? આ દિશામાં, પશ્ચિમથી પૂર્વ તરફ. એટલે એનો અર્થ એવો થયો કે પરિણામી આ દિશામાં છે. તમને હું આ ગૂંચળું પણ જે છે એ દોરીને બતાવું તો આ ગૂંચળું કંઈક આવી રીતે ગોઠવાયેલું છે, જે આંટાવાળું ગૂંચળું છે. કારણ કે તમને શું કીધું છે કે એ જે છે એ મેરિડિયન સાથે કેટલો ખૂણો બનાવે છે? 45 ડિગ્રી, હે ને? યસ. તો આ જે ખૂણો છે એ તમને 45 ડિગ્રી આપેલો છે, આવું કીધું છે. હવે તમે એક વસ્તુ ઇમેજિન કરો કે આપણી જે ચુંબકીય સોય છે ને એ હંમેશા જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોય ને એ દિશામાં ગોઠવાય. એટલે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ક્યારે મળી શકે? કે આ આપણી જે કોઇલ છે, કોઇલ કહું તો એના વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય તો આ બંનેનું જે પરિણામી છે ને, તમે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જાણો છો, તો જ બંનેનું પરિણામી મને આ દિશામાં મળે.
ખ્યાલ આવે છે? એટલે ચુંબકીય સોય આ દિશામાં પરિણામી દર્શાવે, ગોઠવાય, એના માટે શું જરૂરી છે? આપણે આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે આપણી જે કોઇલ છે એ કોઇલમાંથી વહેતા પ્રવાહને લીધે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં મળવું જોઈએ. કોને લીધે? કોઇલને લીધે. હવે જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કોઇલને લીધે આ બાજુ મળતું હોય તો એના ચુંબકીય ક્ષેત્રના બે પરસ્પર લંબ ઘટક મળે. આ ખૂણો 45 હોય તો આ ઘટકનું નામ શું થાય? BC cos 45. અને આ ઘટકનું નામ શું થાય? તો BC sin 45. અને બીજી વસ્તુ, પરિણામી માત્ર આ જ દિશામાં મળે છે તો એના માટે શું જરૂરી છે? BH અને BC sin 45 સરખા હોવા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બનવાની. આ બે એકબીજાને સમતોલી દે એટલે માત્ર પરિણામી આ માત્ર ને માત્ર આપણને આ દિશામાં મળે. હું ફરીથી સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. તમને એવું કીધું કે અહીંયા આગળ ડેક્લિનેશન 0 છે એટલે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક S થી N, એટલે મેં S થી N આમ બતાવ્યું, બરાબર? એટલે આ થઈ ગયો. અચ્છા, હવે તમે ગૂંચળું અહીંયા આગળ મૂકી દીધું જે આપણા મેગ્નેટિક મેરિડિયન સાથે 45 અંશનો ખૂણો બનાવે છે એવું કીધું છે, બરાબર? તો આ ખૂણો 45 તમને કીધો છે એટલે આ એની સાથેનો ખૂણો બતાવ્યો. અચ્છા, હવે સોય આ રીતે ગોઠવાય છે એવું ત્યારે જ શક્ય બને કે જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંનેનું પરિણામી જે છે એ તમને આ દિશામાં મળતું હોય. કારણ કે હંમેશા ચુંબકીય સોય પરિણામી ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે આ બંને આમ હોવા જોઈએ. બીજી વસ્તુ કે અહીંયા આગળ આના બે પરસ્પર લંબ ઘટકો મળે છે તો આ ઘટક આને સમતોલે ને તો જ આ વસ્તુ શક્ય બને કે પરિણામી માત્ર આપણને આ દિશામાં મળે. તો આ બધું તમે વાક્યમાં પણ ત્યાં આગળ ખાસ ઉલ્લેખ કરી શકો છો. તો અહીંયા આગળ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળે? વેસ્ટથી ઈસ્ટ મળે તે માટે શું જરૂરી છે કે BH બરાબર શું હોવું જોઈએ? BC sin 45 હોવું જોઈએ. હવે જુઓ, તમે જાણો છો કોઇલ વડે ગૂંચળા વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? તો μ0 Ni/2R સૂત્ર હતું. બસ હું એનો જ ઉપયોગ કરું છું. μ0 એટલે 4π × 10⁻⁷ છે. N આંટાની સંખ્યા છે, 30 આપી છે, પ્રવાહ મને 0.35 આપ્યો હતો અપોન 2, આરની કિંમત પણ મારી પાસે 0.12 છે અને sin 45ની કિંમત તમે જાણો છો 1/√2. તો તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે, બરાબર? કેટલો મળે છે જવાબ આપણે જોઈએ. 0.39 ગોઝ મળ્યું છે મને, 0.39 ગોઝ. ચલો, હવે બીજી વખતે શું કરવાનું કહે છે ખબર છે? કે આ જ ગૂંચળું છે, તમે એને કેટલું ભ્રમણ આપી દો? 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે આમ હોય તો આખું આમ ગોઠવાઈ જશે, બરાબર? એટલે હવે હું નવી ગોઠવણી કહું તો આવી થઈ જાય, આવું થાય, બરાબર? સમક્ષિતિજ ઘટક જે છે આ નોર્થ, આ સાઉથ, આ વેસ્ટ અને આ ઈસ્ટ તો છે જ. તો તમને જાણો છો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક તો આ દિશામાં છે. તો એનો અર્થ એવો થયો કે હવે જો આ ગૂંચળું આટલું પરિભ્રમણ આપો ને આ રીતે ગોઠવાય તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે ગૂંચળા વડે. તો આ બંને જે સદિશો છે તો બંનેનો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે કહીએ તો આ જે છે એ બી પરિણામી આપણને આ દિશામાં મળવો જોઈએ. એટલે કે હવે જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા કઈ મળશે? તો ઈસ્ટથી વેસ્ટ તરફની દિશામાં મળશે એ જ રીતે, બરાબર? પણ આટલી આપણને મળે. ઓકે, તો આ રીતે આપણો દાખલો ગણી શકાય. સમજજો થોડુંક ધ્યાનથી, ફરીથી જોઈને પણ, એટલે તમને આખા બધા દાખલા જે છે સમજાઈ જશે.